હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તબિયત પાણી સારા હશે બધાના એવી આશા રાખી આજનો લેક્ચર ચાલુ કરીએ. ચાલો, એક ચેપ્ટર 2માં આપણે આગળ વિદ્યુત સ્થિતિમાન વિશે જોવાનું છે. હવે એક ફોર્મ્યુલા જોઈ હતી, માઇનસ ઇન્ટિગ્રેશન a ટુ b e ડોટ dr, બરોબર ને. હવે બિંદુવત વિદ્યુત ભારને કારણે કેટલું સ્થિતિમાન આવે, જેવી રીતે બિંદુવત વિદ્યુત ભારને કારણે ક્ષેત્ર હોય kq બાય r સ્ક્વેર, તો એવી રીતે બાળકો બિંદુવત વિદ્યુત ભારને કારણે કેટલું સ્થિતિમાન આવે એના વિશે આપણે આગળ જોઈએ. એ થિયરી કરી પહેલા કે ભાઈ ચેપ્ટર પહેલાનું છેલ્લું ઉદાહરણ બાકી રહી ગયું હતું. 2-3 છોકરાઓએ યાદ દેવડાવ્યું, થેન્ક યુ વેરી મચ. મને સૌ ભૂલાઈ જ ગયું હતું, બરાબર. તો પહેલાં બાળકો આપણે આજના લેક્ચરમાં પહેલું ચેપ્ટર એનું છેલ્લું 13મું ઉદાહરણ છે એ જોઈએ, પછી આપણે આગળ શરૂઆત કરશું. ચાલો, ઉદાહરણ 13 છે. એમાં પરમાણુ માટેના પ્રારંભિક મોડેલમાં Z/E વિદ્યુતભાર ધરાવતું ધન વિદ્યુતભારિત બિંદુવત ન્યુક્લિયસની આસપાસ r ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિદ્યુતભાર વડે ઘેરાયેલું છે. એટલે પરમાણુ બાળકો, આપણે ખબર છે કે ભાઈ પરમાણુ હોય, પરમાણુની અંદર ન્યુક્લિયસ હોય. હવે વાલા બાળકો, ન્યુક્લિયસ હશે, એ ન્યુક્લિયસની અંદર પ્રોટોન હોય અને ન્યુટ્રોન હોય. તો કોઈ કહેશો ન્યુક્લિયસનો વિદ્યુતભાર કેટલો થાય? તો કે સર ન્યુક્લિયસનો વિદ્યુતભાર કેટલો થાય? પ્રોટોનનો વિદ્યુતભાર વત્તા ન્યુટ્રોનનો વિદ્યુતભાર. બટ ન્યુટ્રોન તો ચાર્જલેસ છે, ન્યુટ્રલ છે. તો કોઈ ન્યુક્લિયસની અંદર બાળકો એક પ્રોટોન હોય, તેનો વિદ્યુતભાર +1 × E, 2 હોય તો +2E, 3 હોય તો +3. અને આ બાળકો તમને વસ્તુ ખબર હશે કે કોઈ પણ ન્યુક્લિયસની અંદર કેટલા પ્રોટોન હોય એનો જેટલો પરમાણુ ક્રમાંક હોય ને એટલા પ્રોટોન હોય. દાખલા તરીકે હું હાઇડ્રોજનની વાત કરું, 1H1, તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, તો હાઇડ્રોજનના ન્યુક્લિયસમાં 1 પ્રોટોન હોય, બરાબર ને. દાખલા તરીકે કાર્બનની વાત કરું, 6C12, તો નીચેનું જે 6 છે ને, 6 બાળકો, એ એનો પરમાણુ ક્રમાંક કહેવાય. તો કાર્બનના ન્યુક્લિયસમાં 6 પ્રોટોન હશે, તો એનો વિદ્યુતભાર કેટલો થાય? 6E. તો પરમાણુ ક્રમાંકને Z વડે દર્શાવાય બાળકો. કેના વડે દર્શાવવામાં આવે? Z વડે. જેટલો પરમાણુ ક્રમાંક એટલા પ્રોટોન હોય. તો 1H1માં 1 × E, 2He4, હિલિયમમાં 2 × E. તો માની લો એવું કોઈ તત્વ છે, એવું કે જેનો પરમાણુ ક્રમાંક Z છે, તો એની અંદર કેટલા પ્રોટોન હોય? Z પ્રોટોન હોય. તો ન્યુક્લિયસનો કેટલો ચાર્જ હશે? 1નો E, તો Z નો કેટલો? ZE. એ જ વસ્તુ કીધી. આમાં આવશે આપણે આગળ ડિટેલમાં 13મા ચેપ્ટરમાં, બરાબર. તો પરમાણુનું શરૂઆતનું બાળકો જે મોડલ હતું ને, ઉદાહરણ 13, આ કોઈ એક એટમ છે, રેડી. હવે આ એટમના કેન્દ્રમાં શું હશે? તો કે ન્યુક્લિયસ હશે. ન્યુક્લિયસનો વિદ્યુતભાર કેટલો હોય? +Z/E. માની લો Z નામનું તત્વ છે, આ રીતે લખાય, યાદ હોય તો ZXA. કેવી રીતે લખાય? ZXA. તો સર શું આમાં તમે કહેવા માંગો? ભાઈ X એટલે શું? તો કે તત્વનું નામ, A એટલે એટોમિક માસ, અને Z એટલે પરમાણુ ક્રમાંક. દાખલા તરીકે આપણે એમ લખીને હાઇડ્રોજનમાં 1H1, કાર્બનમાં 6C12, હિલિયમમાં 2He4, તો આ બધાના પરમાણુ ક્રમાંક કહેવાય એટલે Z કહેવાય. આ બધાને એટોમિક માસ કહેવાય. વચ્ચે જે છે તત્વની સંજ્ઞા કહેવાય. તો હમણાં કીધું એમ હાઇડ્રોજનમાં
ન્યુક્લિયસમાં 1 પ્રોટોન તો એનો વિદ્યુતભાર +1 e, કાર્બનમાં 6 પ્રોટોન તો 6 e, હિલિયમમાં 2 પ્રોટોન તો 2 e. તો એવી રીતે માની લો ઝેડ નામનું તત્વ છે, ZX છે, તો ઝેડ પ્રોટોન હોય તો એનો વિદ્યુતભાર કેટલો થાય? ZE. શરૂઆતમાં એવું માનવામાં આવતું કે ભાઈ હજી પરમાણુ તો તટસ્થ હોય. પરમાણુ તટસ્થ હોય એનો મતલબ શું? પરમાણુની અંદર જેટલા પ્રોટોન હશે એટલા ઇલેક્ટ્રોન હોય તો તટસ્થ કહેવાય. એ તો આપણને ખબર છે, પહેલેથી તમે ભણતા આવો છો, બરોબર. એટલે પરમાણુની અંદર ન્યુક્લિયસ હશે, ન્યુક્લિયસની બારે અને પરમાણુની અંદર આ ભાગ શું કહેવાય? આ ભાગ ન્યુક્લિયસની બહારનો ભાગ, પરમાણુની અંદરનો ભાગ, એમાં ઇલેક્ટ્રોન છે ને બાળકો છૂટાછવાયા ફેલાયેલા હોય એવું શરૂઆતમાં માનવામાં આવતું. આને છે ને બાળકો પરમાણુનું પ્લમ પુડિંગ મોડેલ કહેવાય. પ્લમ પુડિંગ મોડેલ. પણ અત્યારે મને ખબર છે, શું ખબર છે કે ભાઈ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન છૂટાછવાયા ફેલાયેલા નથી, પણ જુદી જુદી કક્ષાઓમાં શું કરતા હશે? ભ્રમણ કરતા હોય. આને કયું મોડેલ કહેવાતું શરૂઆતના વર્ષોમાં? પ્લમ પુડિંગ મોડેલ. પ્લમ પુડિંગ મોડેલ એટલે શું? શુદ્ધ ગુજરાતીમાં બોલો તો તરબૂચ મોડેલ. કેવું મોડેલ કહેવાય બાળકો એને? તરબૂચ મોડેલ. કે ભાઈ કોઈ તરબૂચ હોય, તરબૂચ, એ તરબૂચની અંદર તો ચાલો બાળકો આને પ્લમ પુડિંગ મોડેલ કહેવાતું, તરબૂચ મોડેલ. કે ભાઈ તરબૂચની અંદર જેવી રીતે આપણે ખબર છે એના તરબૂચના બી હોય, આખા તરબૂચમાં જુદી જુદી જગ્યાએ ફેલાયેલા હોય, તો એવી રીતે એ લોકો એવું ધાર્યું કે ભાઈ પરમાણુ એક તરબૂચ પ્રકારનું છે અને એની આખા પરમાણુની અંદર ઇલેક્ટ્રોન જુદી જુદી જગ્યાએ ફેલાયેલા છે. પણ અહીંયા ઇમ્પોર્ટન્ટ નથી. મારે આમાં કીધું છે શું એ આપણે જોવાનું. આ તો તમારે ખાલી ઇન્ફોર્મેશન માટે. અને પરમાણુ બાળકો તટસ્થ છે ને, તો એનો મતલબ શું? ન્યુક્લિયસની અંદર જેટલો પોઝિટિવ ચાર્જ છે બારે એટલો નેગેટિવ ચાર્જ હશે. હાઇડ્રોજનમાં શું હોય ખબર છે? ન્યુક્લિયસમાં એક પ્રોટોન હોય, પરમાણુમાં એક ઇલેક્ટ્રોન હોય. કાર્બનના ન્યુક્લિયસમાં 6 પ્રોટોન હોય, એના પરમાણુમાં 6 ઇલેક્ટ્રોન હોય. હિલિયમના ન્યુક્લિયસમાં 2 પ્રોટોન હોય, ફરતે 2 ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય. મને કીધું છે શું આગળ આમાં કે ભાઈ આ ઇલેક્ટ્રોન કેપિટલ R ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિદ્યુતભાર વડે ઘેરાયેલું છે. ન્યુક્લિયસ નેગેટિવ ચાર્જ વડે ઘેરાયેલું છે. સમગ્ર પરમાણુ તટસ્થ છે એવું કીધું છે. પરમાણુ તટસ્થ મતલબ પોઝિટિવ્સ એન્ડ નેગેટિવ સાઇન્સ આર સેમ. તો ન્યુક્લિયસથી R અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું? ચાલો, ન્યુક્લિયસથી R જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું એ તમારે ગોતીને કહેવાનું છે. આ જે એટમ છે એની રેડિયસ છે બાળકો કેપિટલ R. હવે મારે શું કરવાનું છે? આ એક P બિંદુ છે, એ P બિંદુ સ્મોલ r અંતરે છે. તો સ્મોલ r અંતરે બાળકો ન્યુક્લિયસના કેન્દ્રથી અથવા તો પરમાણુના કેન્દ્રથી સ્મોલ r અંતરે કેટલા બિંદુઓ હશે? તો કે સર અસંખ્ય બિંદુઓ હશે. આ બધા બિંદુ એક ક્ષેત્ર કેવું હશે? સમાન હશે. તો મારે અહીંયા ક્ષેત્ર તમારે વિચારવાનું. આપણે બે જગ્યાએ વિચારશું, એક ન્યુક્લિયસની અંદર અને એક પરમાણુની અંદર અને એક પરમાણુની બહાર. તો આપણે એમ કહી શકીએ, શું કહી શકીએ બાળકો? ન્યુક્લિયસના કેન્દ્રથી R લેસ ધેન કેપિટલ R અંતરે આવેલા P બિંદુ પાસે ક્ષેત્ર
ધારો કે ઈ છે ને ક્ષેત્ર હશે બાળકો ક્યાં હશે આમ ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ ધારો કે ઈ છે અને તેની દિશા ત્રિજ્યાવર્તી બહાર તરફ હશે તો यहाँ मारे क्षेत्र જોઈશે તો બાળકો ગાઉસના નિયમનો ઉપયોગ કરું ચાલો તો આવડી આ જે ત્રુટક રેખા છે સ્મોલ આર ત્રિજ્યાની 2D માં તમને વર્તુળ દેખાય પણ 3D માં જો તો આખો ગોળો હશે તો બાળકો ઈ મારી શું થશે આ જે ત્રુટક રેખા છે તમારી આર ત્રિજ્યાની સ્મોલ આર ત્રિજ્યાની ગાઉસિયન સપાટી શું થશે બાળકો આપણી ગાઉસિયન સપાટી તો ચાલો શું થશે બોલો આર ત્રિજ્યાની ગાઉસિયન સપાટી પર ગાઉસના અથવા ગૌસના નિયમ મુજબ યાદ કરો બાળકો સરફેસ ઇન્ટિગ્રેશન E ડોટ ડીએ બરાબર ક્યુના છેદમાં એપ્સાઇલોન 0 માટે સરફેસ ઇન્ટિગ્રેશન E ડીએ કોસ થીટા બરાબર ક્યુના છેદમાં એપ્સાઇલોન નોટ અને દરેક બિંદુ માટે આ નાના ખંડ માટે એરિયલ વેક્ટર આમ જ હશે ક્ષેત્ર પણ આમ જ હશે એટલે એંગલ 0 માટે સરફેસ ઇન્ટિગ્રેશન E ડીએ ક્યુ અપોન એપ્સાઇલોન નોટ આને કયો સમીકરણ નંબર 1 ચાલો હવે જો પરમાણુ તટસ્થ હોવાથી પોઝિટિવ ચાર્જ બાળકો કેટલો છે પ્લસ જેડી તો નેગેટિવ ચાર્જ કેટલો હશે બાળકો માઇનસ ઝેડ ઇન્ટુ ઈ રેડી નેગેટિવ ચાર્જની ડેન્સિટી ઋણ વિદ્યુત ભારની ઘનતા શું થશે રો બરાબર નેગેટિવ ચાર્જ બાય વોલ્યુમ મારે શું કરવું પડશે ખબર છે સ્મોલ ક્યુ એટલે શું સ્મોલ ક્યુ એટલે બોલો બાળકો આર ત્રિજ્યાની ગાઉસિયન સપાટી વડે ઘેરાયેલું વિદ્યુત ભાર એટલે આની અંદર કેટલો વિદ્યુત ભાર છે જોવો પડે તો આર ત્રિજ્યાની ગાઉસિયન સપાટીની અંદર કોઈ કહેશો બાળકો કેટલો વિદ્યુત ભાર હશે ધન વિદ્યુત ભાર હશે અને ઋણ વિદ્યુત ભાર હશે ધન વિદ્યુત ભાર કેટલો હશે પ્લસ ઝેડી જેટલો ઋણ વિદ્યુત ભાર એ ગોતવો પડે આખું પરમાણુ લ્યો તો આખા પરમાણુમાં માઇનસ ઝેડી જેટલો પણ મારે તો આટલા ભાગમાં જ જોઈ છે તો મારે બાળકો આટલા ભાગનો નેગેટિવ ચાર્જ ગોતવો પડે પોઝિટિવ ચાર્જ તો છે જ પણ આટલા ભાગનો નેગેટિવ ચાર્જ કેટલો છે ગોતવો પડે હમણાં મળી જશે જુઓ રો ઇઝ ઇક્વલ ટુ ઋણ વિદ્યુતભારની ઘનતા નેગેટિવ ચાર્જ અપોન વોલ્યુમ તો માઇનસ ઝેડી જેટલો નેગેટિવ ચાર્જ બાળકો કેટલા વોલ્યુમમાં છે તો કે આખા પરમાણુમાં છે આખા પરમાણુની ત્રિજ્યા આર તો એનું કદ કેટલું 4/3 પાય આર ક્યુબ આટલું રેડી તો આ નેગેટિવ ચાર્જની તમને શું મળી તો કે સર ડેન્સિટી મળી ચાલો હવે મળી જાય ઘનતા ઉપરથી રો બરાબર ક્યુ બાય વી
એકમ કદમાં સંગ્રહ પામેલો ઋણ વિદ્યુતભાર રો જેટલો હોય તો મારે તો આ ત્રુટક રેખા ઓરીજી ગાઉસિયન સપાટી જે છે એના વડે ઘેરાયેલું કદ કેટલું હશે? આનું કદ 4/3 પાઈ સ્મોલ આર ક્યુબ. હા કે ના? સમજાય છે કે નહીં? તો શું કહેવાશે? ચાલો, એકમ કદમાં નેગેટિવ ચાર્જ કેટલો? તો કે રો જેટલો. તો 4/3 પાઈ સ્મોલ આર ક્યુબ કદમાં નેગેટિવ ચાર્જ તો કે કેટલો હશે નેગેટિવ ચાર્જ? આને બાળકો આપણે ક્યુ ડેશ કહી દઈએ. શું કહી દઈએ આપણે એને? ક્યુ ડેશ. તો ક્યુ ડેશ બરાબર રો ઇન્ટુ 4/3 પાઈ આર ક્યુબ. ધેરફોર ક્યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ રોની કિંમત તૈયાર છે ઝેડ ઇન્ટુ ઈ ના છેદમાં 4/3 પાઈ સ્મોલ આર ક્યુબ 4/3 પાઈ સોરી અહીં કેપિટલ આર ક્યુબ રોની કિંમત મૂકી. રેડી? 4/3 પાઈ સ્મોલ આર ક્યુબ 4/3 પાઈ કેન્સલ એટલે આર ત્રિજ્યાની ગાઉસિયન સપાટી વડે ઘેરાયેલો નેગેટિવ ચાર્જ માઇનસ ઝેડી આર ક્યુબ ના છેદમાં કેપિટલ આર ક્યુબ. આટલું રેડી? સોરી, આ તો નેગેટિવ ચાર્જ મળ્યો ને, તો એને ક્યુ જ રાખો. આટલો નેગેટિવ ચાર્જ છે અને આપણે ક્યુ ડેશ આને કહી દઈએ. નેગેટિવ ચાર્જને આપણે કહી દઈએ ક્યુ ડેશ. તો ક્યુ એટલે શું છે? આર ત્રિજ્યાની ગાઉસિયન સપાટી વડે ઘેરાયેલો ચાર્જ. પોઝિટિવ એ હશે ને નેગેટિવ એ હશે. તો શું થશે? ક્યુ બરાબર આર ત્રિજ્યાની ગાઉસિયન સપાટી વડે ઘેરાયેલ વિદ્યુત ભાર. બોલો કેટલો થશે? પોઝિટિવ ચાર્જ પ્લસ નેગેટિવ ચાર્જ. તો આર ત્રિજ્યાની ગાઉસિયન સપાટીમાં પોઝિટિવ ચાર્જ કેટલો છે? તો કે પ્લસ ઝેડી. રેડી? આટલો. અને નેગેટિવ ચાર્જ આટલો આ આવ્યો માઇનસ ઝેડ આર ક્યુબ બાય કેપિટલ આર ક્યુબ. રેડી? તો આમાંથી ઝેડ ઇન્ટુ ઈ કોમન, ઝેડ ઈ કોમન કૌંસમાં 1 માઇનસ સ્મોલ આર ક્યુબ બાય કેપિટલ આર ક્યુબ. તો આ તમને મળી ગયું, આ વસ્તુ મળી ગઈ. જમણી બાજુમાં ક્યુ મળી ગયો. આર ત્રિજ્યાની ગાઉસિયન સપાટી વડે ઘેરાયેલો ચાર્જ આટલો હશે ટોટલ. ચાલો હવે સમીકરણ 1 પરથી ઈ બારે સરફેસ ઇન્ટિગ્રેશન 1 dA ક્યુ બાય એપ્સાઇલોન નોટ. ચાલો, એકનું સંકલન ક્ષેત્રફળની સાપેક્ષે. સરફેસ ઇન્ટિગ્રેશન કોનું? સરફેસ ઇન્ટિગ્રેશન સપાટીનું. કઈ સપાટીનું? આ ક્ષેત્ર તમે બાળકો ક્યાં ગોતો છો? આર ત્રિજ્યાની સપાટી ઉપર ગોતો છો. તો આર ત્રિજ્યાની ગોળાકાર સપાટીનું ક્ષેત્રફળ 4 પાઈ સ્મોલ આર સ્ક્વેર. 4 પાઈ સ્મોલ આર સ્ક્વેર. ક્યુ મળી ગયું છે. ઝેડ ઇન્ટુ ઈ ના છેદમાં એપ્સાઇલોન 0 ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ મોલ આર ક્યુબ અપોન કેપિટલ આર ક્યુબ. આખું નીચે વયું જાય તો ઈ બરાબર ઝેડ ઇન્ટુ ઈ ના છેદમાં 4 પાઈ આર સ્ક્વેર એપ્સાઇલોન નોટ ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ આર ક્યુબ બાય કેપિટલ આર ક્યુબ. આર સ્ક્વેર અંદર જાય. ચાલો, એટલે ઈ બરાબર ઝેડ ઈ ના છેદમાં 4 પાઈ એપ્સાઇલોન નોટ ઇન્ટુ બ્રેકેટ 1 બાય આર સ્ક્વેર, કારણ કે છેદમાં છે. અહીંયા આર સ્ક્વેર જાય તો ઉપર આર ક્યુબ સ્મોલ આર ક્યુબ, નીચે આર સ્ક્વેર એટલે 2 કેન્સલ, એટલે ઉપર એક આર વધે, નીચે આર ક્યુબ. રેડી? આટલું થશે. બુકમાં શું કર્યું, કેવી રીતે કર્યું ખબર નહીં પડે, એટલા માટે મેં આ રીતે ગોઈતું છે.
બોર્ડમાં પૂછાવાના ચાન્સીસ બહુ ઓછા, પણ કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન કહેવાય જી નીટની દ્રષ્ટિએ, બરોબર. અને નીટમાં તો શું થશે, આ સૂત્ર ખાલી યાદ રાખો કે ભાઈ ન્યુક્લિયસની અંદર જૂના મોડેલ પ્રમાણે ન્યુક્લિયસની અંદર આજે તમને ક્ષેત્ર મળ્યું એ ક્યાં મળ્યું, ઇન. ચાલો આઉટમાં શું થશે, કોઈ કહેશો? બહાર આર ગ્રેટર ધેન કેપિટલ આર. ચાલો શું થયું, આ પરમાણુ એની અંદર આ ન્યુક્લિયસ, કેટલો ચાર્જ હશે ન્યુક્લિયસમાં? પ્લસ ઝેડ ઇન્ટુ ઈ, બારે એટલો નેગેટિવ ચાર્જ હશે. બહારના બિંદુની વાત કરો, અહીંયા પી બિંદુ એ સ્મોલ આર ગ્રેટર ધેન કેપિટલ આર. તો શું થશે જમણી બાજુમાં? ક્યુ એટલે શું? ગાઉસિયન સપાટી વડે ઘેરાયેલો ચાર્જ, જેટલો પોઝિટિવ એટલો નેગેટિવ, અથવા એમ કહેવાય ગાઉસિયન સપાટીની અંદર આખો પરમાણુ આવી ગયો. આખો પરમાણુ આવી ગયો મતલબ જેટલો પોઝિટિવ ચાર્જ હશે એટલો નેગેટિવ ચાર્જ હશે. તો બહારના બિંદુ માટે ગાઉસિયન સપાટી વડે ઘેરાયેલ વિદ્યુત ભાર કેટલો હશે? Q બરાબર 0 માટે E આઉટ પણ કેવું હશે? 0 હશે. બહારના બિંદુએ ક્ષેત્ર કેવું હશે? 0. જૂના મોડેલ પ્રમાણે આ વસ્તુ આપણે વિચારવાની હતી, સમજાય છે? ઇવન સરફેસ ઉપર એ શું થાય? 0 થાય, કારણ કે સરફેસ એટલે પરમાણુની સપાટી આવી ગઈ. તો આ બિંદુએ તમારે જો ક્ષેત્ર જોતું હોય તો શું થાય? આ સપાટી વડે ઘેરાયેલો વિદ્યુત ભાર, તો અંદર જેટલો નેગેટિવ એટલો પોઝિટિવ. નીચે નોંધ કરીને લખજો, મારા કે જગ્યા નથી એટલે. સપાટી પરના બિંદુ માટે પણ ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર શૂન્ય થવાથી પરમાણુની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે. E સરફેસ ઇઝ ઇક્વલ ટુ 0. રેડી બાળકો? સમજાણું? ચાલો સરસ. ચાલો આગળ હવે વાત કરીએ ચેપ્ટર 2 માં. 2 માર્ક માટે મોસ્ટ ટાઈમ બી થિયરી બોર્ડની દ્રષ્ટિએ શું પૂછે કે ભાઈ બિંદુવત વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાન નું સૂત્ર મેળવો. સાવ સહેલું છે બાળકો. એક વસ્તુ મારે તમને કહેવાની હતી, થિયરીના પેપરમાં તમારે શું ધ્યાનમાં રાખવાનું બાળકો? મેં બોર્ડ ઉપર જે બધી વસ્તુ લખી હોય ખાલી ન્યુમેરિકલ વેલ્યુઝ બધી લખી હોય, બોર્ડ ઉપર મેં બધું એક્સપ્લેનેશન ન કર્યું હોય, એ બધું હું બોલતો હોય, એટલે ટેક્સ્ટબુકમાંથી એ બધા મુદ્દા તમારે ભેગા કરવાના. ખાલી તમે એમાં બોર્ડ ઉપર જેટલી વસ્તુ લખી હોય ખાલી ન્યુમેરિકલ બેઝ વેલ્યુ તો ના ચાલે, તો પૂરા માર્ક મળે નહીં. ભેગું ભેગું એનું બધું વર્ણન તમારે શું કરવું પડે? લખવું પડે, બરોબર? ચાલો ચેપ્ટર 2 માં પાછા આપણે આવી જાય. બિંદુવત વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. ચાલો માની લ્યો સાવ સહેલું છે, આ એક યામ પદ્ધતિ છે. આપણે વ્યવસ્થિત આકૃતિ દોરીએ. યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે. મારે શું કરવું છે? કેપિટલ ક્યુ વિદ્યુત ભારથી આ પી બિંદુ છે આર અંતરે આવેલું છે, તો કેપિટલ ક્યુ વિદ્યુત ભારથી આર અંતરે આવેલા
બિંદુએ આપણે આર અંતર આવેલા પી બિંદુએ મારે શું જોઈ છે સ્થિતિમાન જોઈ છે. તો એના માટે આપણી ડેફિનેશન અનુસાર શું થશે કે ભાઈ એકમ વિદ્યુત ભાર અનંત અંતરે છે, સમજાય છે? તો એકમ વિદ્યુત ભારને તમે અનંત અંતરેથી ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે જેટલું કાર્ય કરવું પડે ને એ કાર્ય પી બિંદુ પાસેનું શું હશે તો કે પોટેન્શિયલ હશે. સમજો બાળકો, શું કરવું પડે? એકમ વિદ્યુત ભારને અનંત અંતરેથી આર અંતરે લઈ આવો, કારણ કે પી બિંદુ આર અંતરે છે કેપિટલ ક્યુ થી. તો એકમ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં અનંત અંતરેથી આર અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય પી બિંદુ પાસેનું શું હોય? સ્થિતિમાન હોય. તો બધા બાળકો એવો પ્રશ્નની ચર્ચા કરે, સર આવડું મોટું મારે કાર્ય કેવી રીતે ગોતવું? સાચી વાત છે ભાઈ, છેટ અનંત અંતરેથી તમે એને અહીંયા લઈ આવો તો આવડું મોટું કાર્ય કેવી રીતે ગોતવું? તો આપણી જૂનજાણી પદ્ધતિ શું કરવાનું? નાના એવા સ્થાનાંતર માટે કેટલું વર્ક કરવું પડે છે એ તમે ગોતી લ્યો, પછી તમે અનંતથી આર અંતરે હાલીને આવ્યા, એટલે આ બોલું છું ખાલી, અનંત અંતરેથી એકમ વિદ્યુત ભારને તમે આર અંતરે લઈ આવ્યા, તો કેટલું વર્ક કરવું પડે એનું અનંતથી આરની વચ્ચે ઇન્ટિગ્રેશન કરી નાખો. તો માની લ્યો, શું માની લ્યો કે ભાઈ એકમ વિદ્યુત ભાર ધીમે 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 પી ની નજીક આવતો હતો, તો રસ્તામાં છે ને એને એક પી ડેશ બિંદુ મળ્યું. પી ડેશ થી પી ડબલ ડેશ, બરોબર? આ બે બિંદુ વચ્ચેનું અંતર ડેલ્ટા આર સદિશ જેટલું છે. કેટલું છે બાળકો? ડેલ્ટા આર સદિશ જેટલું છે. તો હું શું કરું? એકમ વિદ્યુત ભારને પી ડેશ થી પી ડબલ ડેશ જેટલું ખસેડવા માટે કેટલું વર્ક કરવું પડે નાનું હોય હું ગોતી લઉં. આ તો આ રસ્તાનો જ એક ભાગ છે, તો તમે આટલા ભાગનું કાર્ય ગોઈતું, તો એને અનંતથી પી ઉપર લઈ આવવામાં કેટલું કાર્ય કરવું પડે એનું તમે સંકલન કરી નાખો, તો કહી શકાય શું? બાકી બધું વર્ણન બોલ્યો છું હું. ચાલો, શું થશે? ક્યુ બરાબર એકમ વિદ્યુત ભાર પર, અને આપણે જે કાર્ય કરવું પડશે બાળકો, એ કાર્ય કોની વિરુદ્ધમાં કરવું પડે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. જે મેં વર્ક કર્યું હશે પોઝિટિવ હશે, હું નીચે ધક્કો મારું એટલે વિદ્યુત ભાર નીચે આવે, પણ ક્ષેત્ર વડે કાર્ય, કોના વડે કાર્ય બાળકો? ક્ષેત્ર વડે થતું કાર્ય ઋણ હશે. શા માટે ઋણ હશે? ઇલેક્ટ્રિક ફોર્સ વડે, કારણ કે ક્ષેત્ર બહારની બાજુ છે, પોઝિટિવ ચાર્જ છે, બરોબર? ક્ષેત્ર કેવું છે? બહારની બાજુ છે, પોઝિટિવ ચાર્જ છે. હું લઈ આવું છું એને અંદર, તો ક્યુ બરાબર 1 કુલમ વિદ્યુત ભાર પર, અને માની લ્યો આ પી ડેશ બિંદુ છે ને બાળકો, એ પી ડેશ બિંદુ આ આર અંતરે હતું ને, પી ડેશ બિંદુ છે ને બાળકો ક્યુ થી આર ડેશ અંતરે છે. કેટલા અંતરે છે? તો કે આર ડેશ અંતરે. તો ક્યુ બરાબર 1 કુલમ વિદ્યુત ભાર પર પી ડેશ બિંદુએ કેપિટલ ક્યુ દ્વારા લાગતું વિદ્યુત બળ કેટલું હશે બાળકો? F બરાબર કે Q1 Q2 બાય આર સ્ક્વેર આર કેરેટ અનુસાર કેટલું થાય? કે Q1 એટલે કેપિટલ Q, Q2 એટલે 1 છેદમાં આર ડેશનો વર્ગ, કારણ કે પી ડેશ બિંદુ કેટલા અંતરે છે? કેટલા અંતરે છે? આર ડેશ અંતરે. અને અહીંયા શું આવશે બાળકો? આર ડેશ કેરેટ. આર ડેશ કેરેટ એટલે શું? બળ જે દિશામાં લાગે છે તે દિશાનો એકમ સદિશ. આર ડેશ કેરેટ એટલે બળની દિશાનો એકમ સદિશ. ક્યાં હશે?
અને માની લ્યો ક્યુ બિંદુ છે ને ઓ ઉપર પડ્યું છે, ઉગમ બિંદુ ઓ ઉપર પડ્યું છે, તો ક્યાં હશે એકમ સદિશ? ઓ થી પી ડેશની ઓપી ડેશની દિશામાં. તો ચાલો એકમ વિદ્યુતભાર પી ડેશ બિંદુ પાસે પડ્યો હતો, ત્યાંથી આપણે એનું ડેલ્ટા એલ જેટલું સ્થાનાંતર કરાવવા માટે કરવું પડતું કાર્ય શું થશે? પી ડેશ બિંદુ એથી ડેલ્ટા આર જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવવા માટે કરવું પડતું કાર્ય ક્ષેત્ર વડે. ઓ ભાઈ, કોના વડે? તો કે ક્ષેત્ર વડે. ડેલ્ટા ડબલ્યુ બરાબર એફ ડી કોસ થીટા. ચાલો, બળ કેટલું? કે કેપિટલ ક્યુ બાય આર ડેશ સ્ક્વેર. બળ કેટલું છે બાળકો? કે કેપિટલ ક્યુ બાય આર ડેશ સ્ક્વેર. ડી એટલે ડેલ્ટા આર, કોસ થીટા એટલે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો. બળ લાગે છે બહારની બાજુ, સ્થાનાંતર છે અંદરની બાજુ, એટલે બોલો અહીંયા આવશે કોસ 180 એના બરાબર માઇનસ કે ક્યુ બાય આર ડેશ સ્ક્વેર ડેલ્ટા આર. ટેક્સ્ટ બુકમાં એવું લખ્યું છે કે ડેલ્ટા આર ઋણ હોવાથી કાર્ય નેગેટિવ. કેમ ડેલ્ટા ઋણ હોવાથી? કારણ કે બાળકો તમારું સ્થાનાંતર જે છે બળની વિરુદ્ધ દિશામાં. તમે એવું લખો તો પણ ચાલશે, બને ત્યાં સુધી ટેક્સ્ટ બુક મુજબ લખો. ડેલ્ટા આર ઋણ છે કારણ કે સ્થાનાંતર બળની વિરુદ્ધ દિશામાં છે. તો આ તો કેટલું કાર્ય થયું બાળકો? ડેલ્ટા આર ડેશ જેટલું ખસેડવા માટે તો આપણે લખી શકો શું? 1 કુલમ વિદ્યુત ભારને અનંતથી આર અંતરે લાવવા માટે કરવું પડતું કુલ કાર્ય W બરાબર 1 ભાગનું જેટલું મળ્યું ને એને અનંતથી આરની વચ્ચે ઇન્ટિગ્રેટ કરી નાખો. તો 1 ભાગનું કેટલું મળ્યું? આમાં શું થશે બાળકો? કે અચળ ક્યુ અચળ સંકલનમાં આવે એટલે ડેલ્ટા આર ની બદલે ડીઆર થઈ જશે, એટલે માઇનસ કે ક્યુ ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ ટુ આર 1/r ડેશ સ્ક્વેર dr માઇનસ કે ક્યુ ઇન્ફાઇનાઇટ ટુ r ડેશ રેસ ટુ -2 થઈ કે નહીં? નીચે હોય તો પોઝિટિવ ઘાત, ઉપર જાય એટલે માઇનસ. એક ઘાત વધે, વધેલી ઘાત છેદમાં, એક ઘાત વધે, વધેલી ઘાત છેદમાં, બરોબર? તો શું થશે બોલો? માઇનસ કે ક્યુ એક ઘાત વધે એટલે આર ડેશની -1 છેદમાં ઇન્ફાઇનાઇટ ટુ આર. હા કે ના? નેગેટિવ નેગેટિવ પોઝિટિવ એટલે કે ક્યુ. અને આમાં લખાય ને 1/r અને 1/r ડેશ. આર ટુ ઇન્ફાઇનાઇટ અપર માઇનસ લોઅર એટલે કે ક્યુ 1/r -1 ઇન્ફાઇનાઇટ. હું થોડાક સ્ટેપ વધારું છું એટલે W બરાબર શું થશે? આ કે ક્યુ બાય આર અથવા તો 1/4 પાઈ એપ્સાઇલોન નોટ બાય ક્યુ બાય આર. બરોબર? આ શું મળ્યું? એકમ વિદ્યુત ભારને અનંત અંતરેથી આર અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય. પણ એ કાર્ય તો શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન. શું કહેવાય? આ કાર્ય ક્યાંથી ક્યાંનું છે? ઇન્ફાઇનાઇટ થી આરનું. તો V ની ડેફિનેશન W ઇન્ફાઇનાઇટ ટુ આર છેદમાં ક્યુ W ઇન્ફાઇનાઇટ ટુ આર કે ક્યુ બાય કે સ્મોલ આર છેદમાં એકમ વિદ્યુત ભાર એટલે 1. તો V મળી ગયો કે ક્યુ બાય આર. વાં શું આવતું બાળકો? કે ક્યુ બાય આર સ્ક્વેર. અહીંયા શું આવ્યું? કે ક્યુ બાય આર. મેં તો અમુક સ્ટેપ વધાર્યા છે,
તમે બુકમાં જે રીતે બેઠે બેઠું લખ્યું છે એ રીતે લખતો પણ ચાલે. આ તો તમને સમજાય એના માટે. રેડી બાળકો? સમજાણું? એકમ વિદ્યુત ભારને કારણે એકમ વિદ્યુત ભારથી આર અંતરે પોટેન્શિયલ કેટલું હશે? કે ક્યુ બાય આર. નીચે નોંધ કરીને લખો. જો આને સોર્સ ચાર્જ કહેવાય, કેપિટલ ક્યુ ને કેવો ચાર્જ કહેવાય? સોર્સ એટલે એ પડી સોર્સ એટલે આપણો મૂળ વિદ્યુત ભાર કહેવાય. બરોબર? જો સોર્સ ચાર્જ ઋણ હોત તો, જો તમારો સોર્સ ચાર્જ ઋણ હોત તો પી બિંદુએ સ્થિતિમાન વી બરાબર માઇનસ કે ક્યુ બાય આર થાય. તો વી બરાબર માઇનસ કે ક્યુ બાય આર થાય. ઇન શોર્ટ તમે શું યાદ રાખો છો? પોઝિટિવનું સ્થિતિમાન પોઝિટિવ કે ક્યુ બાય આર, નેગેટિવનું સ્થિતિમાન નેગેટિવ. બીજી એક વસ્તુ બાળકો, પોટેન્શિયલ જે છે એ તો કેવી રાશિ છે? અદિશ રાશિ છે, ઉર્જા છે. એકમ વિદ્યુત ભારને અનંત અંતરેથી આર અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય ઇઝ ઇક્વલ ટુ વી. એટલે વન ટાઈપ ઓફ એનર્જી છે. એન્ડ એનર્જી ઇઝ એ સ્કેલર ક્વોન્ટિટી, નોટ અ વેક્ટર ક્વોન્ટિટી. તો આમાં પ્લસ માઇનસ શું દર્શાવશે? પ્લસ એવું દર્શાવશે કે ભાઈ પોઝિટિવ ચાર્જનું પોટેન્શિયલ છે. નેગેટિવ શું દર્શાવશે? દિશા નહીં પણ નેગેટિવ ચાર્જનું પોટેન્શિયલ છે. રેડી? સમજાણું? ચાલો, સરસ. 2 માર્ક માટે મોસ્ટ આઈએમપી થિયરી. એક ઉદાહરણ એને લગતું છે, જુઓ. સાવ સહેલું છે. ઉદાહરણ પહેલું, 4 × 10⁻⁷ કુલમ વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા પી બિંદુએ સ્થિતિમાનની ગણતરી કરો. ઉદાહરણ પહેલું, 4 × 10⁻⁷ કુલમ વિદ્યુત ભારથી કેટલા અંતરે? 9 સેન્ટીમીટર અંતરે. પોટેન્શિયલ કેટલું? તો કે વી બરાબર કે ક્યુ બાય આર. એટલે 9 × 10⁹, 4 × 10⁻⁷ છેદમાં 9 × 10⁻². 9 9 કેન્સલ, 10⁻² ઉપર જાય એટલે +2 થાય, એટલે 11 માંથી 7 જાય એટલે 4. એટલે 4 × 10⁴ વોલ્ટ. સમજાય છે? એટલે 4 × 10⁻⁷ કુલમ વિદ્યુત ભારનું તેનાથી 9 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? બોલો, 40,000 વોલ્ટ. બીજું શું કીધું છે? તે પરથી 2 × 10⁻⁹ કુલમ વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવવા માટે કરેલા કાર્યની ગણતરી કરો. શું જવાબ વિદ્યુત ભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધારિત છે? 2 વસ્તુ પૂછી છે. પહેલું, 2 × 10⁻⁹ એટલે 2 નેનો કુલમ વિદ્યુત ભારને અનંત અંતરેથી આ બિંદુએ લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? ઓકે સર, સંકલન ને બધું કાંઈ નહીં યાર, સાવ સહેલું સૂત્ર છે મારા પાસે. શું સહેલું સૂત્ર છે? બોલો. પી પાસે સ્થિતિમાન. આ સૂત્ર બાળકો ભવિષ્યમાં બહુ કામમાં આવશે. એક સ્થિતિમાનનું સૂત્ર કે ક્યુ બાય આર, બીજું શું? W/Q છે ને. આ તો બહુ જ કામમાં આવશે. આને શું કહેવામાં આવે? પી પાસેનું સ્થિતિમાન. હવે મારે 2 નેનો કુલમ વિદ્યુત ભારને ક્યાંથી ક્યાં લઈ આવો છે? અનંત અંતરેથી પી બિંદુએ. તો કેટલું કાર્ય કરવું પડે? સિમ્પલ, મારે આ ગોતવાનું કીધું છે. ચાલો, તો માટે W બરાબર
વીપી ઇન્ટુ ક્યુ, તો વીપી 40,000 એને ગુણ્યા ક્યુ કેટલો? ચાલો બીજી વસ્તુ જે મને પૂછી છે આ એ હતું, બીમાં શું કીધું છે 2 નેનો કુલમને ઇન્ફાઇનાઇટથી પી પર લાવવા કરવું પડતું કાર્ય, એટલે ડાયરેક્ટ આના ઉપરથી થઈ જશે ક્યુ બરાબર 2 નેનો, એટલે 2 ગુણ્યા 10⁻9, એ 4 દુ ને 8, 8 ગુણ્યા 10⁻5 ઘાત જૂલ. આટલું વર્ક કરવું પડે. શું કરવું પડશે? આટલું વર્ક કરવું પડે. ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું, એક જ યાદ રાખો, મારે કોઈ પણ વિદ્યુત ભારને આ બિંદુએ બેસાડવા માટે કેટલું વર્ક કરવું પડે? આ બિંદુ પાસેનું પોટેન્શિયલ એને ગુણ્યા વિદ્યુત ભાર. આ બિંદુનું પોટેન્શિયલ V છે, આ બિંદુએ મારે Q જેટલો વિદ્યુત ભારને બેહાડવો છે, તો માંથી અહીંયા લઈ આવવા કેટલું કાર્ય કરવું પડે? V બરાબર W ના છેદમાં Q, તો W બરાબર VQ. સિમ્પલ. ઇન્ટિગ્રેશન બિન્ટિગ્રેશન કાંઈ કરવાની જરૂર નથી, કારણ કે એક વખત મને અહીંનું પોટેન્શિયલ મળી ગયું, તો આ બિંદુનું પોટેન્શિયલ એને ગુણ્યા ચાર્જ શું આપશે? અનંત અંતરેથી અહીંયા લઈ આવવા માટે કરવું પડતું કાર્ય આપે. અને બીજું પૂછ્યું કે ભાઈ આ વિદ્યુત ભારને અનંત અંતરેથી P બિંદુએ લાવવા માટે જે માર્ગે લાવવામાં આવે તેના ઉપર આધાર રાખે છે, તો કે લખો ના, વિદ્યુત ભારને અનંત અંતરેથી P બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય માર્ગ પર આધારિત નથી, કારણ કે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્ર કેવું છે બાળકો? સંરક્ષી ક્ષેત્ર છે. રેડી? ચલો એક બીજો નાનો એવો દાખલો લખી લ્યો. એક બિંદુ P 2 માઇક્રોકુલમ વિદ્યુત ભારથી 20 મીટર દૂર છે અને 4 માઇક્રોકુલમ વિદ્યુત ભારથી 40 મીટર દૂર છે, તો એમાં પહેલું P પાસેનું સ્થિતિમાન કેટલું? સિમ્પલ. P બિંદુ 2 માઇક્રોકુલમથી 20 મીટર દૂર છે અને 4 માઇક્રોકુલમથી 40 મીટર દૂર છે, તો P પાસેનું સ્થિતિમાન કેટલું? ચાલો તો P પાસે સ્થિતિમાન માની લો, આ P બિંદુ છે, આ Q1 જેટલો ચાર્જ કેટલો છે? તો કે સર 2 માઇક્રોકુલમ, એનાથી આ P બિંદુ છે એનું અંતર 20 મીટર, અને માની લ્યો આ Q2 બરાબર 4 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે, એનાથી એનું અંતર 40 મીટર, તો P પાસે સ્થિતિમાન કેટલું હોય? સિમ્પલ. P પાસે સ્થિતિમાન કેટલું હોય? Q1 નું હોય અને Q2 નું હોય, તો લખી શકાય P પાસે સ્થિતિમાન VP બરાબર V1 વત્તા V2, એટલે KQ/R1 વત્તા KQ2/R2. મૂકી દો કિંમત. 9 ગુણ્યા 10⁹ કોમન. Q1 એટલે 2 ગુણ્યા 10⁻6, R1 એટલે 20 વત્તા Q2 એટલે 4 ગુણ્યા 10⁻6, R2 એટલે 40. -6 કોમન આવે, બાકીનું તમે સાદુરૂપ આપો તો P પાસેનું સ્થિતિમાન 1800 વોલ્ટ મળે. કેટલું મળશે બાળકો? ટોટલ બેયનું થઈને કેટલું હશે? 1800 વોલ્ટ. એમાં બીજું શું કીધું છે? બીજું કે 0.2 માઇક્રોકુલમ વિદ્યુત ભારને અનંતથી P પર લાવવા કરવું પડતું કાર્ય. ચાલો Q બરાબર 0.2 કુલમને ઇન્ફાઇનાઇટ ટુ P પર લાવવા માટે કરવું પડતું કાર્ય. બોલો શું થાય? હમણાં જ કીધું હતું W બરાબર V ઇન્ટુ Q. સિમ્પલ. એટલે 1800 ગુણ્યા
0.2 એટલે આ થશે 360 જૂલ. કેટલું થશે બાળકો? 360 જૂલ. અને એમાં ત્રીજું મને શું કીધું છે? -0.4 કુલમ વિદ્યુત ભારને ઇન્ફાઇનાઇટ ટુ પી, -4 ને તમે અનંત અંતરેથી પી ઉપર લઈ આવવા કેટલું કાર્ય કરવું પડે? લાવવા કરવું પડતું કાર્ય. W બરાબર વીપી ઇન્ટુ ક્યુ. વીપી 1800 ગુણ્યા -0.4, 18 ચોકુ 72 એટલે આ -720. સિમ્પલ સિમ્પલ સિમ્પલ. સમજાણું બચ્ચા પાર્ટી? ચાલો આજના લેક્ચરમાં એટલું રાખી. બાકી નેક્સ્ટ લેક્ચરમાં જોશું આપણે ડાયપોલને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. જેવી રીતે ડાયપોલનું આપણે ક્ષેત્ર જોયું હતું એવી રીતે ડાયપોલનું શું આવશે બાળકો? વિદ્યુત સ્થિતિમાન. રેડી બાળકો? ચાલો ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ. ધ્યાન રાખજો.